ટીમલી બે બોલ ભર્યો લેતા જ હોય કામ ને બાય જવું છે વ્યવહારમાં તમારું કામ છે એટલે કોઈ શું કામ છે એટલે આપડા ગામનો ટીલો ઓલો જેમો ન રહ્યો હા ઈ ટમાટો માર દેડી રોજ એમને લીટર ને લીટર ઉપર દૂધ લઈ જાય શું વાત હા પાછા દાદાગીરી કરે બોલો ખબર ન આવે એમની મને તો મારો તો મગજ જાય મને તો થાય કે આપણે બેન મારું મારી પાસે તમે મારવાનું કરો છો પાછા મને પૈસા નથી આપતા ની તારી પાસે દૂધ લઈ જાય પૈસા નથી મારા પાસે પૈસા પાછા માર ડેરી માઇનિંગ પાવર કેટલું કરે હે હા તે મારે એવું મારા બેટા હું ગઈ ને એક દી ઉઘરાણી કરવા મેં મારા પૈસા લાવ એ નથી એવા કે ખાઈ કરી દેજે મને એમ જ કીધું મેં કીધું પૈસા દેતો જજો મેં મારે કઈ મફત દૂધ નથી આવતું મેં તો કોઈ દીધું વળતું મેં કીધું તમે મારું નામ સાંભળ્યું મારું નામ લેવું મેં ટીમલી મેં કીધું મને એક આવાજ ન આવે એટલે જેમાની ટીમ લાઈની સરકારે એના જોન કરી રાડ નીકળે હમણે બજાર ઓસા ઈ હું રાડ નખાવતો છું રાડ તો હવે એની નખાવતો હું છે ઓલી પૈસા લઈ ગયો હે નાના દે દૂધના પૈસા નથી દેતો મારી ઈ વાંધો હે દુકાને ભાગ લઈ દે હે કેક માં લઈ દે પૈસા નથી દેવા આવ એ બોલો અને જો ડેલી બહાર જ નીકળવા હાલે તો આ ગામ કંટાળ્યું હવે બેને સીધા જ કરવા હે આની હાટું કરવું હું કે રસ્તો તો કરવો પડશે ને હા ઈ કરે જેવું અને ઈ ટેન્શન લ્યો માં કેમ સાહેબ ને મેં પોલીસ સ્ટેશન ફોન કરી દીધો એમ ને હા તો હારામ હારું કામ કર્યું ઘરે નીકળી ને ત્યારે જ મેં કર્યો તો ફોન મેં કીધું જો રસ્તા કે કોઈ ગઈ પોલીસ વાળા હારે થઈ જાય હારામ હારું સાહેબ આવે તો બધાય વાતો છે હા ઓને બેને તો આતો પોલીસ ના હવાલે કર દેવા હું એડ્રેસ ને આઈનું આપ્યું તું એમ ને દેખો દેખો દાદાગીરી કરતા બંધ થઈ જાય ચલો જતી બેન આવો સો કેમ ખાને પાછા અને પાછા જો દડું અમારું નામ હું કે ઈલો હા ઈ કરે મારી દુકાને થી કો બી પિસ્તોલ ના પેકેટ લઈ જાય ઉપર જતા સોડાયું નકરી પી જાય એલા બુઆ મારા તો 50000 થઈ ગયો આંદો એની વાત સાંભળો પૈસા ભલે કેમ વ્યાજ દઈ પડે એવાય ની હા પણ પોલીસ વાળા પાસે એમ નો કેતો તમારી પાસે લાયસન્સ તમને લઈ જાય મારે કેવું થયું ખબર હે એક દી મને થઈ ગયેલા જાડા અને ઉતાવળે જાતો તે હું આ બે ફટકારા મંડપ અરે આને કાઈ તો આને કરવું પડશે કાળું આ સાહેબ ને પાછો ફોન કરવો શું કરું ક્યારે આવશે ના એ આવતા થશે કો પાછો કરી ન કરે પોલીસ વાળાની તમને ખબર હા ઈ વખતે હે ઓલા બે ટાકલે મુવા નીકળે તો હારો રે પોલીસ વાળા જોવે રૂપું વાળે પકડી લે ઈ આમ તો એનો ટાઈમ છે કેટલા વાગ્યા ઘડિયાળમાં નડું ગોતો એટલે કેટલા વાગ્યા 4:30 છે 4:30 છે હમણે તીએ તો આયો સાહેબ આવ્યા બંકુબેન કોનું નામ છે મારું નામ ફોન કર્યો તો મને ફોન કર્યો તો બોલો હું એને ફરિયાદ કરું ઈ અમાર ગામે જેમો ને ટીહલો છે ને ઈ દાદાગીરી બહુ કરે છે ગામમાં હવે ની ખાઈકરી હું દાદાગીરી કરે છે તમે બધાને પૂછો ને બધાને ઈ જ સવાલ છે સાહેબ માર પાસે 50000 હાથ ઉસીતા લઈ ગયા હે ને હવે દેતા નહીં અને દાદાગીરી કરે એ કે તારા ખાઈ કરી લેજે કે મને ન દેવા પૈસા હા હવે સાહેબ આપણે સંબંધ ખારા હોય પાડોશી હોય તો કામ પડ્યું હોય તો લેવા આવ્યો તો આપણે દઈ નહીં પછી તો પણ મારે એને સાબુતી વગર પકડવા કઈ રીતે સાહેબ હાથ ઉસીતા લઈ ગયા એમાં ચા લખાણ કરું હવે જે મળશે ક્યાં તો હવે એનું કાણું છે હમણાં બજારમાં દાદાગીરી કરતા નીકળી હા તો હું અહીંયા આવી ગયો છું તમારે કોઈ કહેવાનું નથી બરોબર હા સાહેબ આ ઈ નહીં કે તમે તમારી રીતે અને હું મારી રીતે હા સાહેબ તમે રંગે આખી બેન પકડો અમારે શું કરો અમારે જોવું છે તમે હાચા હો કે ઈ હાચા છે ના સાહેબ બરાબર બરોબર હા કોઈ હંતાઈ રૂકો હું કેતા નહીં આ નહીં કે બરોબર સાબુતી મળે તો હું એને પકડી શકું નકર હું નો પકડી શકું હા વાંધો નહીં એટલે બોલો તમે વાંધો નહીં બરોબર બોલાય જો દદી આપણે બધા આ બેન હમણાં નીકળશે એટલે ખબર પડી જાય તો ઈ આગળ નો થઈ ગયો મારે છે હું મારે ભાઈ બેઠા સીવી હવે સાહેબ આવ્યો એ હવે તો સાહેબ આવી ગયો તારે હું કરીએ ભલા આરે શું મે બધા દડિયા અમે તો બાયું સીવી હે કિમલી તો બાય ખને બ્યુટી નથી ને તો સામે સામો જવાબ મે મોને તમે જાણ કે ભાઈ મને તો દેતાય આવડે લેતાય આવડે મારું નામ શું કિમલી હા ઈ શું એના મનમાં સમજતો હશે માર બીજો દાદાજી કીધું કરવાનું બનતા લીધા હે તો લેવાની જ છું પૂરા 50000 પાછા મારે જે હિસાબ રેટ લેવો જ કીધું તો પછી મોડા આવે ઓય હામો થાય એટલે ઓલાવે નાખવાનું બહાર બીજું કઈ નહીં Well,
તમે બીજું ભેગી ગયું છો બેઠા છે ઈ. ખસકાવો હાલો ખસકાવો હાલો ઘરે હાલો ચલો હાલો ઉભા થાવ ઉકળો પોસા પડીએ ઉભા થાવ એમ કહું છું એલા, હું બીવો હો તમે. એ આ હેલો બે આગળ આવો હા છે નકામા આગળ ભાઈ, જોરે આયા. અમે આમ સેવિંગ કરી બીરું. આ યાર બે દાણી જા તમે કીધું ઘરે જવાનું સમજાતું નથી હે જા બે દાણ કીધું ઘરે જવાનું ખબર ન પડે ઉભો કર. ઉભો થા હાલ 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 બેહી જા ચાલુ રાખ ઉભો થા લાકો રે હાલા લે જતી. અરે તને ખબર પડતી હું આ બધું શું આ બધું એટલે કેમ ના પાવર કરો હો પાવર જ કરવી ને કેમ આમાં કામ છે અમે ગમે એ કરવી એટલે ગામ હોય એટલે પાવર કરવાનો હા તું આ કોણ છો તમે નથી દેખાતું આ કોણ છે એમાં અમને ન ખબર પડે પોલીસ વાળા કોણ માં કહું છું કોકના વાહ કાબરા થાય અરે કાબરા શું થાય એમને નહીં ખબર હોય મારે ક્યાં ક્યાં સુધીના શેડા છે ક્યાં છેડા તારે મારો સાહેબ, મારો. એ અમદાવાદ હોરી છેડા છે મારે દેવેન છે. એને સાહેબ છેડા એ હું કરે સાહેબ લે તો તે. લે કોઈ જે કોઈ નહીં આવે. અતે, હાલો 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 હાલો. હા, તો ઈ બહુ કરે છે. ખબર નથી પડતી ગવર્મેન્ટ અધિકારી સામે કેમ વાત કરાઈ ઓતે જો. એને તો પાંચ ભોકા પડે. ઓ માણસ કરે. ઉભો થા હવે ઉભો થા ને આપી દીયો આ સાહેબ, ઉભો થા આ બટેટાના રોહો નીકળી ગયો કી ઉભો થા એમ તમાર વહીવટ નથી કરવાનો દેખ તો બોલ બહુ મેં જોઈ દાદાગીરી કામમાં વધી ગઈ તમાર નહીં સાહેબ અમને ઉદ્દેશ કરે છે બેન કરો બોલે અમને હું કેતા ઘીરે બી જા એટલે તમે આ કામમાં ડોન થઈ ગયા હોય એવી રાહ કોણ નાખો સાહેબ. સાહેબ મારે રિક્ષા ઠલવાઈ ગઈ છે સાહેબ ની રહેવા દો મારો ઉઠપેટ કરવાનો મેસેજ નથી રહ્યો સાહેબ ઉઠપેટ કઈ બહુ દુખે છે આવડા અમને નહીં તકલીફ પડતી હોય ઉઠપેટ કરવી જ પડશે કરવી જ પડે ને ખાણો નીકળી ગયો સાહેબ ઓરવાય પ્યાલવા તો દો પણ તું કેમ ને આમ પીંડું વળીને બેહી ગયો છો તો આજે કઈ મારા ઘરમાં આવ્યો છો હે ઉભો થા આજે તમે અહીંયા આવો અહીંયા સારો સાહેબ માફ કરી દો સાહેબ માફ કરી દો સાહેબ માફ કરી દો આમાં ઉભે કરે ક્યાં બાત લે એટલે કોઈ લગનમાં ટીટોડો રમેશ સીધો ઉપર વાળતો હે ઉભે કર ઉભે કર એમ જાય
આ શેરી ગયો એને લો ની ક્યાંના વહીવટ હા ઘડી ઢોકો અમને જોડે તમારા હાથમાં કાનૂન ને હાથમાં નો લ્યો ને તમારો આ હાલ થાય છે જો અમારે ન્યાય છે બીજું કઈ નહીં મને મારા પૈસા કો ભાઈ હા આના તે કેટલા ઉભો થા આના કેટલા પૈસા તે લીધા છે આ કાનૂન થાય નથી ઉભો થયો કેટલા પૈસા ના લીધા લીધા હોય આપી દીધી બીજી વાર મારે બોલો નહીં સમજો મેં તમારું લઈ ગયા છે આ દૂધ લઈ ગયા ડેરીએ હે લે પૈસા દેવાની ખબર ન પડે તો કેમ નથી દીધા ક્યારે આ પાડજે કહું છું હું બોલ સાહેબ બે પૈસા દેવાનું કહું છું એથી લઈ દે તો મુદત આય 20 તારીખે જો 20 તારીખે નો દીધા પછી મારે બીજી વાર ધક્કો નો થાય યાદ રાખજે તમાર બેન શું છે ફરિયાદ એટલે તું છોકરાને દીવડાવ આને તો ઘરમાંથી બહાર નથી હા અમે જાવ એટલે ટીમર ડબલું લેતા હે બેન પાસે છોડે નથી ઘરે બાથરૂમ સાહેબ નથી કાગળ ને અને કેટલું લઈ ગયા નામ જ નથી પડતું હે અને ઉપર જતા ડબલા પકવે દુકાનના નામ હોતર હું ભરાવ આવું હા સાહેબ અમને એવી સજા આપો ને બીજી વખત કોઈ આવું કરે નહીં કોઈ અલે અત્યારે લોકો હું તો કહું દેવાનું કહું છું પૈસા માગીને દઈ દે આયા ઉપર રે કહું છું સાહેબ દેખો નો પાવર હા આ સાહેબ આ જો થાય નથી કરે રોજ મતલબ યસ ગુડ આયા ઉભો કર મારા પણ વ્યાત જ નથી રહ્યો આય ઓય બાપાને ઓકે ઉડી ગયો કેમાં તા આમનો ટાઢો માર કહેવાય સમજ્યા ખોટી નો એને હે ફાઈટ નો થાય પણ તે રીતે સાચી નથી હાલતી છે એને હલાય એટલે હલતું નથી આ શ્વાસ દે જો નાકમાં એટલે ચીસ જેમાં ઊભો થા એ જેમાં ઊભો થા હું તને થઈ બોલે સાહેબ બે લાવો મને આપો ઊભો કરું છું હાલો હવે તમને બધાની વસ્તુ મળી જાય છે પૈસાની બરોબર અમને જેલમાં નાખ દેજો સાહેબ એને મારું તો પાછું દુકાન લઈ દીધું અહીંયા હે જોવાય અમને આ દીદી હું જો વાત કરતો. સર્વિસમાં જો કરું છે કેટલા કરું છે હવે હું આવી ગયો હું ને એટલે તું ગામના છોકરાને પાટું બગાડે પછી રેડો મૂકી દે એને હું કર્યું એમાં એટલે તમારો કઈ કોપ હોય તો જ થાય ને કાંઈ નહીં એને બજારમાં નીકળતા જો ત્રીજી વાળી છોકરા ની આટલે બીજો કયો તો આ કેમ થેગો હા એ તે રાડી જ નાખતો તો રેડો મુતરી ગયો રેડો હવે પુગેશ મારા ખંભે પાછો હું છે એટલે જામા પકડ સાહેબ બહુ કડક છો તમે નકર તેમનો સુધરો કડક છે સાહેબ હવે ઓને કઈ ભલે મારે હવે બતાવી ભરું જ નહીં હવે સાહેબ ઉભા રહે મને બીક લાગે ઈ ગવને રાખવાની આટલી માંગો બે સાહેબ સાહેબ ડોળા કાઢે છે હે ડોળા કાઢે છે અને આ મલક મોટું કરે ઈ દોડા કાઢી હાલો કહી દો ભાઈ તમારે ત્યાં હોય સાહેબ, એ સાહેબ બીજું શું માવડે હું શું હરખી કરું છું લાલાયા હવે સાહેબ બધું મને ભાંગી નાખ્યો ભાંગી ચાલે સીધો ઉભો રે મારું બધું ભાંગી નાખ્યું તમે સીધો ઉભો રે બોડી મૂછું આ મૂછું કપાઈ નાખો હા બસ માફી માંગી ખોટી લો હું જેમ લો હા બિલકુલ પાવર આ સ્વતંત્ર ભારતમાં હાલે દાદાગીરી નો હાલે ને આ તો માફી માંગી લો બે હાલ આ પગે ભાઈ ભગ્યા નથી પડવાનું
કહી દો કોઈ તમારી વસ્તુનો તમને જે તમારું ખાતું એ આપી દઈશું. બોલો તમારા બધાની વસ્તુ મળી જાય છે. તો આજી સાહેબ લોકમાં કેટલી વાર કરે સાહેબ? એમાં આવે એમ માગી હજી દાદાગીરી તો કહું નિર્મળતા હું તમારી બધી એની વસ્તુ આવી જશે. લઈ લેજે નકર હવે સાહેબ ને પાછા લાવવા પડશે ગામમાં. ઘરે થઈ જાય અસર કરતા કરે આ ભાઈ બે વાર છે હવે હાલે આપી માગું છું સાહેબ, માગું છું પણ માગવા નથી વળી શકતો. એટલો શંકી રહ્યો. હવે જે તમારો આમનો અને બૂઝ માર્યા હોય ને અમને માફ કરી દો. આઈના કરા આયા ભોગવવાના હોય ગોઠાવે ઉભો તો કરો. ભલે ગમે તો છે ઊભો કરો આપણે થોડું એની જેવું થવાય કે આયા છે છોકરાઓ અને હેને હવે પૈસા દઈ દેજો બે બરાબર તો દઈ દે હવે સાહેબ હવે આ બીવડાવશે ને બજારે મારો નંબર હવે હું ગામમાં દેતો જાઉં છું અને આપણું અહીંયા અત્યારે તમારું ગામ જ આપણને મળેલું છે બરોબર. કાંઈ પણ તકલીફ પડે એટલે ફોન કરી દેવાનો તરત. એફઆઈઆર ફાટે ને પછી બધી કાર્યવાહી થાય. મારે સાહેબ અને બીજા કઈ ગયા જાય તો આઈને રોકાવાનું છે ક્યાંય નથી જવાનું. કાંઈ જરૂર પડે તો ફોન કરજો. હારું હાલો આપણે બધા રીતે હોવાનું કામ હતું હા હવે કેવા લાઈન ઉપર આવી ગયા ને હાલો વિકો હું ખોટું કરું છું કીર્તિ ક્યાં એ આમ જોવો કેવો તીનો ભેગા થાવ ને આમ હવે એની ફોન જેવા ગડબડ થઈ ગયા ને આ લઈ લો જય માતાજી આ મિત્રો, મારું નામ છે જેમાભાઈ પોપિયા ઉર્ફ જેમાદાર. આ વિડીયો અમે એક મનોરંજન માટે બનાવ્યો હતો અને જે મેં અને ટીવીભાઈ આ ગામમાં એને દાદાગીરી બતાવતા, દુકાનેથી જે આવે લઈ આવતા, બધું એને દાદાગીરી કરતા, લઈને હવે કોઈને દેતા જ નથી. તો આવી રીતે કોઈને કરવું નહીં, કોઈને કદરવું નહીં ખોટી રીતે, અને ગામમાં રહેવું અને બધાને હેપી રહેવું. જય માતાજી, હું ટીલા બાબા બોલું છું. એની પાસે લઈને કોઈને દેતા નતા. શેરીએ ગલીએ ને આડોશી પાડોશીમાં બહુ દાદાગીરી કરી, બહુ ગામને હેરાન કર્યા. તો અમારા મનોરંજનના વિડિયા છે આ અમે જે કર્યું ને એવી રીતે કોઈને કરતા નહીં. ગાયન થતા અમારા તો હાથ પગ ભાગી નાખ્યા. આવું કરતા નહીં. જય માતાજી. જય માતાજી મિત્રો, હું છું લખનભાઈ કારેલિયા. આ વિડીયો તમે મનોરંજન માટે બનાવેલો હતો. અને હા મિત્રો, ગામમાં એકતા જાઓ. જેમ કે તમારું ગામ હોય ને ગોકુળિયું ગામ બનાવો કે બધાએ હળી મળીને સાથે રહેવું. અને ક્યારેય એવું નોબત ન ઊભી થવી જોઈએ કે તમારા ગામમાં પોલીસને ધક્કો થાય. શું કામ ધક્કો કરાવવો જોઈએ પોલીસને? કારણ કે તમે એકતા જાઓ, એકતા હશે તો તમે ગામમાં કામ કરી શકશો. જય માતાજી.